નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ શેર કરો તમારા જેટલા પણ મિત્રો છે એમની જોડે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન નું ભૂમિપૂજન, અહીંયા એકચ્યુઅલી થોડું રહી ગયું છે, તો કોણે દેશની પ્રથમ કેમ આવું થાય છે? તાજેતરમાં કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે? તો જવાબ આવશે આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રાલયના મંત્રી છે શ્રી અમિત શાહ, એમના દ્વારા આ કરવામાં આવ્યું છે ભૂમિપૂજન. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે 5મી જુલાઈના રોજ ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની જે સહકારી યુનિવર્સિટી, નામ એનું આપવામાં આવ્યું છે ત્રિભુવન, તો ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ભૂમિપૂજન કર્યું છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી જે 2020માં આવી હતી, અથવા તો તમે નેશનલ એજ્યુકેશન પોલિસી પણ કહી શકો છો, તો એના આધારે યુનિવર્સિટીનું શૈક્ષણિક માળખું જે લવચિક અને બહુશાખાકીય કાર્યક્રમોની શ્રેણી પ્રદાન કરશે, જેમાં પીએચડી, મેનેજરિયલ સ્તરે ડિગ્રી, સુપરવાઇઝરી સ્તરે ડિપ્લોમા અને ઓપરેશનલ સ્તરે પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી આગામી 4 વર્ષમાં 200થી વધુ હાલની સહકારી સંસ્થાનો જોડવાનો પ્રયાસ કરશે. ભારતના અંદાજિત 40 લાખ સહકારી કર્મચારીઓ અને 80 લાખ બોર્ડ સભ્યોની કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે યુનિવર્સિટી આગામી 5 વર્ષમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, મત્સ્ય ઉદ્યોગ વગેરે સહકારી મંડળીઓની લગભગ 20 લાખ કર્મચારીઓને તાલીમ આપશે. તમને ખબર હશે કે ભારતની અંદર આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એની સ્થાપના કરી હતી ત્રિભુવનદાસ પટેલે 1946માં. કઈ જગ્યાએ? આણંદમાં. અને તમને એ પણ ખબર હશે કે આણંદની અંદર જ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે, એનું પણ હેડક્વાર્ટર આવેલું છે, જેની સ્થાપના 1965માં ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી. દૂધની આપણે વાત કરીએ, કેમ કે બંને દૂધની રિલેટેડ જોડાયેલા છે. ડૉક્ટર વર્ગીસ કુરિયનને ભારતના મિલ્કમેન તરીકે ઓળખાય છે, મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય દૂધ દિવસ 26મી નવેમ્બરે મનાવીએ છીએ, પરંતુ વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં આન્સર લખો જો તમને આવડતો હોય તો. દર વર્ષે નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10મી જુલાઈના રોજ. તો આ દિવસ વૈજ્ઞાનિકો ડૉક્ટર કે.એચ. અલીકુન્હી, ડૉક્ટર એચ.એલ. ચૌધરી એમની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે 10 જુલાઈ 1957ના રોજ માછલીમાં પ્રજનન પ્રેરિત કરવા માટેની એક તકનીક હાઇપોફિઝેશનની શરૂઆત કરી હતી. સરકારે 2001માં 10મી જુલાઈને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. 2001માં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, તમને ખબર છે ને, એના અધ્યક્ષ નવા બન્યા છે
કોણ બન્યા છે? માંગીલાલ જાટ એમના દ્વારા કરવામાં આવી હતી, એટલે કે આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, જેમાં મત્સ્ય ઉદ્યોગ શિક્ષણમાં અગ્રણી સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ એજ્યુકેશનની ભાગીદારી હતી. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 10 જુલાઈના રોજ આણંદ ખાતે, 11 જુલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવામાં આવશે, નેશનલ ફિશ ફાર્મર્સ ડે. તમને ખબર છે કે એક દિવસ બીજો પણ છે જેને કહેવાય છે ગ્લોબલ ફિશરીઝ ડે. એ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો જો તમને આન્સર આવડતો હોય તો. મિત્રો, આજે 10મી જુલાઈએ બીજો પણ એક અગત્યનો દિવસ છે જેને કહેવાય છે વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ, જે દર વર્ષે 10મી જુલાઈના રોજ ઉજવાય છે. આ દિવસ વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. સૌર, પવન, જીઓથર્મલ એવા રિન્યુએબલ એનર્જીના સ્વરૂપો વિશે જાણવાની, શીખવાની અને તેમના સ્ત્રોતોનું સંશોધન કરવાની તે તક આપે છે. બરાબર છે. વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ. તમને ખબર જ હશે ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છે. કેન્દ્રમાં કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સ્કીમ ફોર પ્રમોશન ઓફ રજિસ્ટ્રેશન ઓફ એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોયી 2025. કર્મચારી રાજ્ય વીમા નિગમ એ હિમાચલ પ્રદેશના સિમલા ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી તેની 196મી ESI કોર્પોરેશન બેઠક દરમિયાન SPRE સ્કીમ, બરાબર છે, એને મંજૂરી આપી દીધી છે. આ યોજના 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી સક્રિય રહેશે અને બિન નોંધાયેલા જે નોકરીદાતાઓ છે, કર્મચારીઓ છે, એમને કરાર આધારિત અને કામચલાઉ કામદારો સહિત એમના માટે નિરીક્ષણ અથવા તો ભૂતકાળના જે બાકીના લેણાની માંગણીઓનો સામનો કર્યા વિના નોંધણી કરાવવાની એક વખતની તક પૂરી પાડે છે. SPREE 2025 હેઠળ નોકરીદાતાઓ ESIC પોર્ટલ, શ્રમ સુવિધા, બરાબર, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ પોર્ટલ, એના દ્વારા એમના એકમો અને કર્મચારીઓને ડિજિટલ રીતે નોંધણી કરાવી શકે છે. ESIC કર્મચારી રાજ્ય વીમા નિગમ. તમને ખબર છે કે ESICની સ્થાપના 1952માં થઈ. એના ડિરેક્ટર જનરલનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. બરાબર છે. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. બરાબર. તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન મોદીને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ એનાથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે બ્રાઝિલ. શું આવશે? બ્રાઝિલ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારે પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી લુઇસ ઇનાશિયો લુલા દા સિલ્વાએ સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસથી સન્માનિત કર્યા છે. બરાબર. આ સન્માન બ્રાઝિલની સરકાર દ્વારા તે વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે બે દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય. અને મિત્રો, મે 2014માં વડાપ્રધાન બન્યા એ પછી નરેન્દ્ર મોદીનું આ 26મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસની વાત કરીએ, બ્રાઝિલનું સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન છે, જે સામાન્ય રીતે વિદેશના ટોચના નેતાઓને અને રાષ્ટ્રના વિશિષ્ટ વ્યક્તિઓને આપવામાં આવે છે. આ સન્માન 1822માં સ્થાપિત થયું હતું અને એના દ્વારા બ્રાઝિલ પોતાના વૈશ્વિક સહયોગી પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરે છે. બરાબર છે. લુલા દા સિલ્વા એ બ્રાઝિલના પ્રેસિડેન્ટ છે. એનું કેપિટલ બ્રાઝિલિયા છે અને કરન્સી બ્રાઝિલિયન પેસો છે. અને તમારા માટે પ્રશ્ન, કરન્સી બ્રાઝિલની રિયલ છે, નોટ પેસો. જો અત્યાર સુધીમાં આપવામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે સર્વોચ્ચ સન્માન આપવામાં આવેલ છે, આ 25 અહીંયા લખ્યા છે ને અત્યારે બ્રાઝિલ આપ્યું 26મું. આનો સ્નેપશોટ લઈ લેજો. બરાબર છે. તમને પરીક્ષામાં ગમે ત્યારે બેનિફિટ કરી આપશે. ભારતીય નૌકાદળની સલામતી પરની ટોચની બેઠક વાર્ષિક સલામતી સમીક્ષા કઈ જગ્યાએ યોજાઈ હતી? તો જવાબ આવશે કોચીમાં. કેરળનું જે કોચી છે ને ત્યાં યોજાઈ હતી.
તો ભારતીય નૌકાદળની સલામતી પરની ટોચની બેઠક વાર્ષિક સલામતી સમીક્ષા 2025 2 થી 3 જુલાઈ દરમિયાન સધર્ન નેવલ કમાન્ડ કોચી સાથે યોજાઈ હતી. હાઇબ્રિડ મોડમાં હતી, ઓનલાઈન ઓફલાઈન બંને. એમાં NHQ એટલે તમે એવું કહી શકો કે નેવલ હેડક્વાર્ટરના અધિકારીઓ, તમામ કમાન્ડ મુખ્યાલયના પ્રતિનિધિઓ, સલામતી વર્ગના અધિકારીઓ બધાએ હાજરી આપી હતી. સેફ્ટી એન્ડ એનાલિસિસ ટૂલ એક જે બનાવવામાં આવેલું છે, જે ભારતીય નૌકાદળની જે સલામતી ટીમ છે કોચી અને ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ BISEC એના દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી એપ્લિકેશન છે. આનું લોન્ચિંગ પણ આ જે કાર્યક્રમ છે એ દરમિયાન કરવામાં આવ્યું હતું. બરાબર. નૌસેનાની વાત છે. ભારતીય નૌસેનાના પિતા કોને કહેવાય છે? તો ભારતીય નૌસેનાના પિતા છે છત્રપતિ શિવાજી મહારાજ. બીજું તમને ખબર છે કે હાલમાં રિસન્ટલી નૌસેનાની અંદર પ્રથમ ફાઇટર પાયલોટ બન્યા છે. કોણ બન્યા છે? મહિલાની વાત ચાલે છે. આપણા ઇન્ડિયન નેવીમાં પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બન્યા છે. તમને આન્સર આવડતો તો જવાબ જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. નૌસેનાના આપણા જે ચીફ છે એ દિનેશ કુમાર ત્રિપાઠી છે. નૌસેના દિવસ 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને સમનો વરુણ એનો મુદ્રાલેખ છે. કોચીની વાત કરીએ તો કોચી છે ત્યાં એ ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે. જે કેરળ છે એની હાઈકોર્ટ કોચીમાં આવેલી છે. આ ઉપરાંત કોચીમાં ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત કરવામાં આવી હતી. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું પ્રથમ સૌર સંચાલિત એરપોર્ટ છે. કોચીન શિપયાર્ડ દ્વારા INS વિક્રાંત બનાવવામાં આવેલું છે. તો આ બધી બાબતો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. અદાણી હજીરા પોર્ટ ખાતે ભારતના પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ સેક્શનનું લોકાર્પણ કરવામાં આવ્યું. તમને ખ્યાલ હશે, તમે જો મારી સાથે જોડાયેલા છો પહેલેથી, તો આપણે ઘણા સમય પહેલાં ચર્ચા કરી હતી. એ રોડ જ્યારે બનવાનો હતો એટલે આપણે તો એવું જ કીધું કે ક્યાં બનાવવામાં આવશે, ત્યારે બની ગયો છે. સુરતના અદાણી હજીરા પોર્ટ ખાતે દેશમાં પ્રથમ વખત કમર્શિયલ પોર્ટ માટે ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ એટલે કચરો જે હોય સ્ટીલનો, એના ઉપયોગથી નિર્મિત 1.1 કિલોમીટર લંબાઈના 2 લેન સેક્શનને નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજીના સભ્ય છે નીતિ આયોગના ડૉક્ટર વિજયકુમાર સારસ્વતના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભારતના ત્રીજા સ્ટીલ સ્લેગ રોડનું અદાણી પોર્ટમાં નિર્માણ થયું છે. બરાબર છે. પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ વાણિજ્યિક બંદરમાં બાંધવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ રસ્તો છે. બરાબર. તો એ યાદ રાખજો. ઓકે. અને તમને ખબર છે ભારતની અંદર પ્લાસ્ટિકનો પણ રોડ બનાવવામાં આવ્યો છે 2002માં. કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો હતો? કમેન્ટ બોક્સમાં લખો. આપણા વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના હર્ષ સંઘવી છે. કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી છે નીતિન ગડકરી. એ પણ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. બરાબર. જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળે છે, તમને પોલ્સ પણ રમવા મળે છે. અને જો તમને ભણવાની ખરેખર મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બ્રિક્સ દેશોની 18મી શિખર સંમેલન 2026માં ક્યાં યોજાશે? તો ભારતમાં આયોજન કરવામાં આવશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં મળી રહેલી 2 દિવસીય 17મી બ્રિક્સ શિખર મંત્રણામાં ઉપસ્થિત રહ્યા. 17મી નંબરની જે બ્રિક્સ શિખર સંમેલન યોજાયું ક્યાં? બ્રાઝિલમાં. આ શિખર પરિષદમાં ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, ઇન્ડોનેશિયા, ઈરાન, ઇજિપ્ત, UAE, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ઇથોપિયા તેમજ 11 દેશના પ્રતિનિધિઓ બધા ઉપસ્થિત રહ્યા. જો બ્રિક્સમાં 10 દેશો જ છે, સાઉદી અરેબિયા નથી, અચ્છા સાઉદી અરબસ્તાન, બરાબર. શી જિનપિંગ, પુતિન, ઈરાનના પ્રમુખ મસૂદ પેજેસ્કિયન અને ઇજિપ્તના પ્રમુખ અબ્દુલ ફતર અલ સીસી એ બધા પરિષદમાં ઉપસ્થિત રહ્યા નહોતા. આ શિખર પરિષદમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે 18મા નંબરની શિખર પરિષદ 2026માં ભારતમાં યોજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનો સ્વીકાર પણ કર્યો અને બ્રિક્સ નેતાઓની ઋતુ પરિવર્તન સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન એની 33મી પરિષદ પણ ભારતમાં યોજાવાની છે અને આની દરખાસ્ત પણ વડાપ્રધાને સ્વીકારી લીધી. 17મા નંબરની શિખર સંમેલન છે એની થીમ શું હતી? વધુ સમાવેશી અને ટકાઉ શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહયોગને મજબૂત બનાવવો. પરીક્ષાની દ્રષ્ટિએ થીમ અગત્યની છે, યાદ રાખજો. બ્રિક્સ
તમને ખબર છે છેલ્લે કયો દેશ જોડાયો બ્રિક્સમાં? તમારે જણાવવાનું છે. બ્રિક્સ આમ તો જોવા જઈએ તો એની પ્રથમ મીટિંગ બ્રિક તરીકે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના આ જે 4 દેશો ન્યુયોર્કમાં મળ્યા હતા 2006માં. પણ પ્રથમ એમની જે સમિટ યોજાઈ હતી એ 2009માં યોજાઈ હતી. બરાબર છે, રશિયામાં યોજાઈ. 2010માં ગેસ્ટ તરીકે સાઉથ આફ્રિકા આવ્યું અને 2010-11ની અંદર જ એ જોડાઈ ગયું. બરાબર, 3જા નંબરની સમિટ યોજાઈ એમાં તે હતું અવેલેબલ, તો એ યાદ રાખજો. બરાબર, આગળ વધીએ. તમારે જણાવવાનું છે છેલ્લો દેશ બ્રિક્સમાં જોડાયો કયો. સંરક્ષણ મંત્રાલયે 1.05 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ આધુનિકરણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તો ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા સંરક્ષણ મંત્રાલયની યોજાયેલી બેઠકમાં મંત્રાલયે 1.05 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ આધુનિકરણ પ્રોજેક્ટને મંજૂરી આપી. ઓપરેશન સિંદૂર બાદ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની આ પ્રથમ બેઠક યોજાઈ, જેમાં નિર્ણય લેવાયો. આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, આર્મ રિકવરી વ્હીકલ્સ, ટ્રાય સર્વિસીસ માટે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ સામેલ છે. દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે મૂર માઇન્સ, પછી માઇન કાઉન્ટર મેજર વેસલ્સ, સુપર રેપિડ ગન માઉન્ટ સબમર્સિબલ ઓટોનોમસ વેસલ્સ એ ખરીદવા માટે મંજૂરી આપી દીધી હતી. બરાબર છે, તો યાદ રાખજો. સંરક્ષણ મંત્રી કોણ છે આપણા? તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થઈ? તો 1964માં. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલી કારોબારી સત્તાનો ઉપયોગ કોની સલાહથી કરે છે? મંત્રીમંડળની. ખાલી જગ્યાને મૂળભૂત હકના ખાલી જગ્યાના બંધારણ સુધારાથી રદ કરવામાં આવે તો મિલકત આવશે પહેલામાં, 44 આવશે બીજામાં. એટલે મિલકત જે મૂળભૂત હક હતો એને 44માં બંધારણ સુધારો 1978માં આવ્યો, એમાં એને રિમૂવ કરવામાં આવ્યો. ભારતીય નાગરિકોના મૂળભૂત હકોમાં વ્યાજબી નિયંત્રણ કોણ લાદી શકે? રાજ્ય. કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય? તો હેબિયસ કોર્પસ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું? 918. હવે વસ્તી ગણતરી તમને ખબર છે 2026માં 1 ઓક્ટોબરથી શરૂ થશે. ક્યાં? લદાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ. બાકીના આખા ભારતમાં 1 માર્ચ 2027. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી 321 કિલોમીટર. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર. નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ. અટીરા શાના માટે જાણીતું છે? કાપડ સંશોધન સંસ્થા. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન 1947માં સ્થાપના કરી. ડૉક્ટર વિક્રમ સારાભાઈ. યાદ રાખજો. ભણવાની મજા આવી હોય તો એક લાઈક આપજો. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાયો? ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા જે સીએમ છે એમણે. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ શ્રીનગરમાં યોજાવાનું છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 જૂનના રોજ. બીજો પ્રશ્ન શું હતો? ગ્લોબલ ફિશરીઝ ડે દર વર્ષે 21 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન શું હતો? ઈએસઆઈસીના ડિરેક્ટર જનરલ અશોક કુમાર સિંઘ. શું નામ છે? અશોક કુમાર સિંઘ. ચોથો પ્રશ્ન, આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રી કોણ છે? મનોહરલાલ. પાંચમા નંબરનો પ્રશ્ન, નૌસેના ચીફ, એ તો મેં તમને કીધું હતું. મેં તમને શું પૂછ્યું હતું? હા, કે નૌસેનાની અંદર ફાયર ફાઇટર કોણ બન્યા છે? આસ્થા પુનિયા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, પ્રથમ પ્લાસ્ટિક રોડ આપણા ભારતની અંદર ચેન્નઈમાં બનાવવામાં આવ્યો તો 2002માં. પાંચમો, છઠ્ઠો, સાતમો પ્રશ્ન, બ્રિક્સની અંદર છેલ્લે ઇન્ડોનેશિયા જોડાયો. જો બ્રિક્સમાં 5 સભ્યો તો તમે જોયા હતા, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, પછી ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, યુએઈ અને ઇન્ડોનેશિયા, આટલા દેશો છે. છેલ્લો 8મા નંબરનો પ્રશ્ન, સંરક્ષણ મંત્રી કોણ છે આપણા? રાજનાથ સિંહ છે. ઓકે,
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજાશે? સેકન્ડ, ગુજરાત 1 કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો પાર કરનાર કેટલામું રાજ્ય બન્યું? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.